જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટર BS બારડના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર BS બારડ દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવાનો હેતુ સમાજમાં દીકરીઓને સમાન દરજ્જો મળે, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકે, દીકરીનો જન્મદર વધે, પોષણયુક્ત આહાર અને સારું શિક્ષણ મળે તેમજ બાલિકાઓ સાથે થતા ભેદભાવ અને અન્યાય દૂર થાય તે છે। આ દિવસ માત્ર એક ઉજવણી નથી પરંતુ સમાજને આત્મમંથન કરવા માટેનો એક મહત્વપૂર્ણ અવસર છે। કાર્યક્રમ દરમિયાન બાલિકા દ્વારા બાલિકા દિવસ વિશે સમજ બાલિકા પંચાયત દ્વારા બાલિકા પંચાયતના કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી। બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત દીકરી વધામણા કીટ વિતરણ ધોરણ 8 અને 10 માં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પ્રાપ્ત કરેલ દીકરીઓને શૈક્ષણિક કીટ વિતરણ, રમતગમત ક્ષેત્રે આગવું સ્થાન મેળવેલ દીકરીઓનું સન્માન, વહાલી દીકરી યોજના મંજૂરી હુકમનું વિતરણ અને મહિલા સ્વાવલંબન યોજનાના સબસિડી પત્રક નિવાસી અધિક કલેક્ટર BS બારડના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન જિલ્લા મહિલા અને બાળ અધિકારી CG સોજિત્રા, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી BD ભાડ, પૂર્ણા યોજના અંતર્ગત સખી શાળાની વિદ્યાર્થીનીઓ, બાલિકા પંચાયત, DHEW, OSC, VMK, PBSC 181 ટીમ અને નારી અદાલતની ટીમ ઉપસ્થિત રહ્યા હતા।